કેમ છો મારા ખાખીના યોદ્ધાઓ? બધાને જય માતાજી, જય હિન્દ. તો કેમ છો? મજામાં ને? હું આશા રાખું તમે મજામાં હશો. તો ઘણા લોકો તૈયારીમાં ઉતરવા માંગે છે અથવા ઘણા તૈયારી કરી રહ્યા છે, અને એ બધાને એવું છે કે અરુણભાઈ હવે આગળ કેમનું કરવું. ઘણાના કેવા સવાલ હોય ખબર? ઘણા અત્યારે એવું વિચારે છે કે અરુણભાઈ અમારે પુસ્તક કયા વાંચવા જોઈએ, ક્યાંથી શરૂઆત કરવા જોઈએ, અને ઘણા એવા મેસેજ કરે છે કે અરુણભાઈ હવે કંટ્રોલ માઇન્ડમાં નથી રહેતું. ટૂંકમાં એમ કહે છે કે અરુણભાઈ તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ આમ ડિપ્રેશન જેવો મોડ આવે. સમજાણું? કે એમ થાય છે શું થશે, ફેલ થાય, પાસ થાય. તો આવા તો બધાને થતું હોય. સમજાણું? મહેનત તમે કરી છે એટલે બીક તો લાગવાની જ છે, સમજો તમે. એટલે તમારે થોડુંક એવું લાગે ને તો થોડુંક તમારે લોડ ઓછો લેવાનો હોય. અને જે લોકો આવ નવા છે તૈયારીમાં, એને એવું છે કે અમારે હજી પહેલે શરૂઆત કરવી છે, તો એ લોકોને વ્યવસ્થિત હતું સિલેબસ લઈ લેવાનો પહેલાં તો. અને મારે એક તમને ખાસ કહેવાનું છે કે એકવાર તમે ટેક્સ્ટ બુક રીડ કરજો. પાઠ્યપુસ્તક, સાદી ભાષામાં કહો, પાઠ્યપુસ્તક 6 થી 10 સુધીના એ તમારે ખાસ રીડ કરવાના છે. 11-12ની ભૂગોળ અને ઇતિહાસ પણ 11-12નો એ પુસ્તક બધા રહ્યા ને તો તમને આમ વ્યવસ્થિત આખો વિસ્તાર સમજાશે. સમજાણું? થોડીક વાર લાગશે, પાઠ્યપુસ્તક તમે રીડિંગ કરશો ને તો બહુ વ્યવસ્થિત તમે સમજાશે. સમજાણું? એટલે ત્યાં તમે શરૂઆત કરો. અને કોઈ બી નહીં, તમારે સિલેબસ તો લેવો જ પડશે. સમજાણું? કેમ કે ટૂંકો સમય છે ને એટલે તમારે આયોજનપૂર્વક તૈયારી કરવાની છે. ખોટું વધારે આમ લોડ નથી લેવાનો. મને ખબર છે ઘણા એમ થાય છે કે અરુણભાઈ શું વાંચું, શું કરું. ઘણા એ મેસેજ કરો અરુણભાઈ સમજાતું જ નથી. એક મણાને એવો મેસેજ હતો કે રીઝનિંગ લઈને બેઠા છે, મને કે અરુણભાઈ રીઝનિંગમાં કાંઈ સમજાતું નથી. મેં તને રીઝનિંગમાં સમજાતું નથી, ગણિત કેમ સમજાય છે? એટલે વધારે લોડ નથી લેવાનો. આપણે 200 200 માર્ક નથી લાવવાના, આપણે ઓછા લાવવાના છે. ઘણા એમ કે પેપરમાં માર્ક શું કહેવાય ઓલું મેરિટ કેટલા લે છે, મેરિટમાં જ કોઈને ન ખબર પડે. મેરિટ જ્યારે તમે પેપર દો ને ત્યારે જ ખબર પડે મેરિટ કેટલે રહેશે. પણ મારું એટલું કેવું છે કે આપણે મહેનત વ્યવસ્થિત કરવાની. પેપર પણ ગમે એવું નીકળે પણ આપણે 70% જ મહેનત કરવાની. કેટલી? 70%. તે આપણે પેપરમાં 70% આવવા જોઈએ ટૂંકમાં. સમજો છો? 70% એટલે હું ટકાની વાત કરું છું. એટલે એટલી મહેનત આપણે કરવાની. બાકી 30% કોઈ નથી આવડતો. ઘણા એને 200 માર્કનું, હું તમને જે સાચું કહું છું, 200 માર્કનું પેપર રહ્યું ને મારા પ્રમાણે, હું મારી વ્યક્તિગત કહું છું કે મને જ્યાં સુધી બાયોડેટા મળે છે ને ત્યાં સુધી બધા મારા ફ્રેન્ડ સર્કલમાં જે સારા ફ્રેન્ડો છે ને એ બધાને ફોન કરું. ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અલગ અલગ જિલ્લામાં બધે હું વાત કરતો હોઉં. બધા એમ કહે છે, ખુદ ઘણા એકેડમીના સર આવ્યા વાત કરું. સમજાણું? બધા મને વાત થતાં એક જ પ્રશ્ન જોવા મળે છે એ કે અરુણભાઈ ભલે તમે ગમે એવી તૈયારી કરો પણ 200 માર્કનું પેપર કોઈ પૂરું નથી થવાનું. એટલે તમે જાજુ લોડ ન લ્યો, વ્યવસ્થિત કરો પણ થોડું કરો પણ કમ્પ્લીટ કરો, પાકાભાઈ કરો. સમજાણું? ગણિત માની લો મને નથી આવડતું, મને ગણિત નથી આવડતું, બીજાને ક્યાં વાત જ કરું, મને ગણિત નથી આવડતું, તો હું એટલું બધું લોડ નથી, મને જેટલું આવડે એટલું હું કરું, બાકી મૂકી દઉં છું. એટલે એમ સમજાણું? વ્યવસ્થિત શાંતિથી આપણે કરવાનું છે અને ખોટો કોઈને લોડ લેવાનો નથી. અને ઘણા એમ કે અરુણભાઈ કઈ પબ્લિકેશન યુઝ કરું. પબ્લિકેશન હું તમને એક પણ સજેસ્ટ કરું. સમજાણું? વળી પાછા આમાં એવું થાય કે વચમાં મેં સજેસ્ટ કરતો હતો ને તો બધા અરુણભાઈ તમે પ્રમોશન કરો છો, એટલે આપણે હું તમને એકઈ નહીં કહું, પણ તમને ખબર હશે માર્કેટમાં કોણ છે. જો ખાલી હું તમને નામ દઉં પછી તમારે ગમે એના પુસ્તક લેવાય. રાજકોટ બાજુ હોવો તો આઈસ છે. સમજાણું? ઓલ બાજુ દક્ષિણમાં જાઓ ને તો જીસીએ છે. ગાંધીનગર બાજુ વેમસગુન લઈ છે, અભિયમ છે ભાવનગર બાજુ. આ બધી એકેડમીઓ છે, આમાં તમે ગમે એના સિલેબસ લઈ લો. બધાનો સિલેબસ સારો જ હોય. સમજાણું? બધાના પુસ્તક બધાને કમ્પ્લીટ જ છે, પણ આપણે સિલેબસ પ્રમાણેનું તૈયારી કરવાની છે. અને આ જે જીસીઆરનું જે રહ્યું ને એ બધું એ સિલેબસ વાઇઝ છે. સમજાણું? ટોપિક વાઇઝ ટૂંકમાં. એ તમારી રીતે તમારે વિચાર કરીને બધું કરવાનું છે. તો ખાસ અપીલ છે તમને કે તમે સમજદાર જ છો તો સમજીને તમારી રીતે પુસ્તકો લઈ લીજો અને તૈયારી વ્યવસ્થિત કરજો. અને જે કંઈ કરો અને પેપર સોલ્યુશન પણ જોડે કરજો. જેને તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે એને હું કહેવા માંગીશ તમે પેપર રહ્યા ને વ્યવસ્થિત સોલ્વ કરજો. ભલે અઠવાડિયે 1-2 વાર કરો. અને જે હાવ નવા છે એને કહીશ તમે રહ્યા ને માની લો કે ઇતિહાસ વાંચતા હોય, ઇતિહાસના તમારે MCQ સોલ્વ કરવાના સાઈડમાં, એટલે તમને ખબર પડે. PYQ સોલ્વ કરો. આ રીતના બધું વ્યવસ્થિત. ઘણા મને મેસેજ કરે વોટ્સએપમાં 3500+ મારા ફ્રેન્ડ છે વોટ્સએપમાં. એ બધાને હું સમજીને હું થાકી જાઉં છું. એટલે હું પછી કેટલાકનો રિસ્પોન્સ દેવાનો છું. એટલે પછી હું આન્સર બધો એક તો નથી, આન્સર દઉં ખરા પણ બહુ વાર લાગી જાય એમ. એટલે બધાને ખાસ અપીલ છે કે વ્યવસ્થિત તૈયારી કરો અને ધ્યાન રાખો તબિયત. અને બીજા નંબરમાં જેને ગ્રાઉન્ડ બાકી છે એ થોડુંક શરીરનું ધ્યાન રાખે ખાસ, કેમ કે ઘણા ફેલ થાય છે, ઘણા પાસ થાય છે. એનું કંઈક ને કંઈક કારણ આપણું જ હોય છે. સમજાણું? આપણું એટલે મતલબ ઘણા ફેલ થાય એટલે કે અરુણભાઈ અમે આ રીતના કર્યું હતું તો ભૂલ થઈ ગઈ, ઘણા ગ્રાઉન્ડમાં રાઉન્ડ ભૂલી ગયા. આ બધી વસ્તુ તમારે ખાસ નોંધ લેવાની છે. બાકી તો હું તમારો પ્રિય મિત્ર એવો અરુણ ચાવડા સપોર્ટમાં છું જ તે. અને ઘણા એમ કે અરુણભાઈ તમારા આમ ધ્યાન દો, આપણે આપણામાં ધ્યાન નથી દેવું. સમજાણું? આપણા કારણે ખાલી 5 છોકરા એમ કહે છે ને, 5 મારા મિત્રો કે અરુણભાઈ તમારા કારણે આપણે પાસ થઈ ગયા એટલે આપણે સફળ. સમજાણું? અને કહેશે જ તે 100%ની વાત છે. સમજાણું? કહેશે જ તે આપણને અરુણભાઈ તમારો સપોર્ટ સારો રહ્યો આપણને. આપણે ઘણાને બહુ જ સપોર્ટ કર્યા છે. ઘણાને આપણે એ પછી લાસ્ટમાં આપણે કહીશું જ્યારે
બધા સફળ થાય ને ત્યારે. અત્યારે કેમ છે બધા એમ કહે છે અરુણભાઈ આમ કરવા માંડે, પણ હું લાસ્ટમાં કહીશ જ્યારે મારી લિસ્ટ જાહેર થશે ને ત્યારે કોઈક મારા ફ્રેન્ડો લાગશે ને ત્યારે એ કહેશે. હું નહીં બોલું, એ બોલશે. સમજો ને, હું બોલું તમને સારું નહીં લાગે, એ કેમ તો સારું લાગે આપણને. સારું હાલો, જય માતાજી, જય હિન્દ. જાજુ બોલાઈ ગયું હોય તો માફ કરજો. બાકી તમારો પ્રિય મિત્ર અરુણ ચાવડા. હું ત્યારે વાડી આવ્યો તો આંટો મારો બહાર આવી ગયો હતો. જો આપણી વાડી.